હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ હર્ષિલ એન્ડ ફિલ્ટર્ડ. આજે સવારમાં પાછા નીકળી ગયા છે જોગિંગ કરવા માટે. હું સુધલ, મોક્ષ. ગુડ મોર્નિંગ. બસ ચાલો મળીએ દોડતા દોડતા. A few inches later. આજીસ, સનરાઈઝ ચેક કરો. ભાઈ મસ્ત વેધર છે ભાઈ, મસ્ત વેધર છે ભાઈ. સવારમાં મજા આવી જાય દોડવાની. જો ચલો જઈએ પાછું દોડવા, કન્ટિન્યુ કરીએ. બસ સરપ્રાઈઝ બતાવતો હતો. ચલો જોગિંગ કરીને આવી ગયા. એમને મેં આવી લીધું છે. સુજલ ના વાગ્યા ભાઈ ઊંઘે હજુ. ભાઈ A few moments later. ગાઈસ રેડી થઈ ગયા છે. આઉટફિટ ચેક. ઠંડુ આવું અહીંયા નીચેથી જ ભરવું. જોઈ લે ઠંડુ આવે છે તો કરી દઈએ. ઓ નાઇસ. ભાઈ આ હું કઈ પેલું સન કિસીસ એવું કઈ કઈ ને. જો અહીંયા ખાય થાય. જો ચલો મળીએ. નાસ્તો કરવા જતા. નાસ્તામાં થેપલા, ટોસ ને મમરા છે. મમરા નહીં લીધા. કલશભાઈ ગુડ મોર્નિંગ. અભિભાઈ ગુડ મોર્નિંગ. 2000 years later. ગાઈસ બ્રેક પડ્યો છે. સુધલભાઈ શું કરો છો? ફૂટબોલ રમવાની જવાનું? અહીંયાથી નહીં દેખાય. કેમ નહીં દેખાય આટલામાં તો અહીંયાથી. રમતા હોય. જોતા રમે. વોલીબોલ કંટાળો આવે છે. ત્રીજે જતા રહીએ. ટી પોસ્ટે પેલો ઉભો છે કલાશ. ચાલ દે આ જઈએ. ચાલ અભી ટી પોસ્ટ પાઈ દઈએ જ હવે. અરે અમારે કેમ્પસમાં ટી પોસ્ટ છે. અમારી કેમ્પસમાં એક જ વસ્તુ સારી છે, ટી પોસ્ટ. અચ્છા, તને એવું લાગ્યું? પોતાની વાત અરે ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. એ તો છે જ. એનો તો કોમ્પિટિશન જ નહીં. એ તો વાત જ છે. જો કોઈ કોમ્પિટિશન મારી પાછળ જ છે. કોઈ અરે ધોની. ભણવાની બાબતમાં નહીં કહેતો. અરે એ બધી જ બાબત. પોપ્યુલારિટી, હેન્ડસમનેસ, ક્યુટનેસ, આધોની પાછળ આવે. સ્માઇલ. સુજલ શું કહું? હા હાય જો છે લુક આવ્યો. હા હાય હવે હવે આ હવે જેવા તો નહીં જ આવે. વ્યૂઝ જ નહીં આવતા. અરે વ્યૂઝ નહીં, હું આની વાત સુજલ એમાં વ્યૂઝ આવે ભાઈ. એ જોવા માટે કે આ ઝેબ્રા જેવો પ્રાણી કેવી રીતના. गजब बेइज्जती है. આપણે આઈઆઈટી કેમ નહીં ગયા? અમને બોલાયા નહીં એટલે. ના તો ત્યાં એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવા માટે બી રેપિડો કરાવવી પડે. એવું? હા, એટલો ટાઈમ નહીં. ટાઈમ ઇઝ મની. એટલે આપણે નાનું કેમ્પસ સિલેક્ટ કર્યું. ફર્સ્ટ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આપણે સૌથી ફર્સ્ટ રીઝન તો બોલ. કયું? એલજે આઈઆઈટી. આઈઆઈટી અહીંયા આયા. સી ધ ડિફરન્સ. क्या बोला तूने? એક સેકન્ડ ફોર્મ ઊંધો પકડો છે. હા હવે હેલો ગાઈસ, કોલેજથી છૂટી ગયા છે. હવે એઝ યુઝ્યુઅલ જઈએ છે લંચ કરવા. જોઈએ આજે શું છે. જો કે અહીંયા ગેસ પ્રોબ્લેમ છે એટલે કોઈ બી એક જ શાક કહે હવેથી. ભાવે તો ઠીક, બાકી કંઈ કરવું પડે. શું લાગે છે એની જોઈએ હવે. એની Few moments later. ખાવામાં કોને આગળ શાક છે? દૂધી. કેવું લાગ્યું? બહુ ભાઈ આબુ રોટલી. કેવું લાગ્યું? તે ખાધું? બધાને એવું જ છે. ચાખણી ચાખણી જલ્દી જલ્દી ખાની. પૂરી વાત નહીં, આમાં કોઈ ટેસ્ટ નહીં આવતો. ખબર નહીં. ખાવા લાયક
ખરાબ ખાવા લાયક પણ તીખું સ્પાઈસી. ભાઈ તારે જીપ ટેસ્ટ કરાવ અને સ્વાદ જ નહીં આવતો. ગાઈસ જમીને આવીને તરત સૂઈ ગયેલા. હમણાં 7 વાગ્યા જેવું ઉઠ્યા છે અને બસ હવે કામ ચાલુ કર્યું છે આપણું. સુજલભાઈ એમનું કામ. અભિભાઈ શું કરે છે? અભિભાઈ એમનું કામ ને મેં અમારું કામ. નાસ્તો કરતા હા કન્ટેન્ટ ખોદું છું કન્ટેન્ટ. હવે જોઈએ આપણે થોડી વારમાં જવું જમવા 8 વાગ્યા જેવું. હું તો આમ જ તો તમે જો ત્યાં કૈલાસભાઈ બધા મળશે આવ્યું યાર. તો હવે ડિનર કરવા જઈએ છે. 1 hour later. તો ગાઈસ ડિનરમાં હતું સેવ ટામેટાનું શાક જે અમને કોઈને નહીં ભાવ્યું. ઈચ્છા નહીં થઈ ખાવાની તો હવે જઈએ કદાચ બહાર ખાવા. જોઈએ બધા હવે શું કરીએ. હવે તો રૂમમાં જઈએ છે બધા વોલેટ બધું લેવા એ જોઈએ. હું કોપી ભાઈ કીધા જેવું જ નથી. અરે ખાવાનું છે કે કંઈ પીવાનું છે? મેં તો ખાલી પીવા કર્યા. તારે ખાવું તો ખાજે. કલર્સ વોફલ ખાવાનું છે. એ તો ઠીક છે. ના પણ મને આઈસ્ક્રીમ જો આ ફ્રેમ બરાબર છે. હા. અરે એમ જ હાથ રાખી મૂકવો પડે ભાઈ. હાથ મૂકવા માટે આ તો ચાલ. તો હવે તો બંધ કરતા કે કેવું ના હોય. મેં ફિલ્મ સેટ થઈ ગઈ મજા આવે છે. વાહ. ચલો મળીએ બહાર જઈને. તો આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે બહાર. સુજલ સુજલમાં આવતા ફ્લેશ ચાલુ થઈ ગઈ. એ કટ ગાઈસ આ વિડિયો નહીં આવે. એડિટ મારે જ કરવાનું છે. અમે ચાલ આઈસ્ક્રીમ ખાધું ને ફેનિલ અને કલર્સ ને વોફલ ખાવા. લોકો ત્યાં બેઠા તો હવે ત્યાં લઈને જઈએ છે. ચાલ જલ્દી કર આઈસ્ક્રીમ પીગળી જશે. અરે યાર કન્ટેન્ટ મળી જતે શેટ. સુજલ પણ પડી જતે ભાઈ કન્ટેન્ટ મળતા. નાના ભાઈ સ્પાઈડી સેન્સ જોયું નહીં કહેતા ને તો બી. હા જોયું તું નહીં કહેતો તો બી પડી જતે. નેવર લેટ ધેમ નો યોર નેક્સ્ટ મૂવ अबे साले. ઇન્ક્લુડિંગ યોરસેલ્ફ. યસ. ચલો ગાઈસ મળીએ. હેલો ગાઈસ તો બસ જઈએ જ હવે પીજી પર પાછા બેક ટુ હોમ. ભાઈ હમણાં રીલ શૂટ કરીએ ને પેલી પંખાવાળી કરી દે. એટલે મારી પાસે કાલે નહીં કઈ કાલે અપલોડ કરવા. तो फाइनल बाय सब लाइक गाइस जल्दी फॉलो करो इसको. धमाके लाकर से ठोक लीजिए 5000 लौटे दिख जाना चाहिए ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ ताई चैनल क्યારે બનાવ્યો તો शायद 9-10 तारीख आसपास. 9-10 આજે કઈ થાય? અરે એના ભાઈની ચેનલ છે ને પહેલે. હેલો કે બસ હવે પીજી પર જવા આ બ્લોગ એડિટ કરા. ઘરે વાત આજે લેટ કરા થોડી ને પછી જોઈએ કાલના માટે કોઈ રીલ એડિટ કરા ને પછી સુઈ જવા ને કાલથી પાછું એ જ રૂટીન ચાલુ. આ તો દિવસ બહુ સિમ્પલ હતો ભાઈ. કંઈક હતું નહીં નવું. એ બતાવીએ નથિંગ ન્યુ. કૈલાસભાઈ શું કહેવું આજે તમારે કંઈક લેસન? તો જે હમણાં મગજ છે ગાઈઝ હમણાં આટલો તકલીફમાં છે કે હમણાં ખાલી હોવાથી મારું મગજ સરખું થઈ શકે છે. આજે કોલેજ છે. આજે ની કાલે. ઓ આ જે કોલેજ છે. કોલેજ છે આ જે નહીં આ જે અચ્છા આજે અરે યાર આ જે સોરી જે કોલેજ છે ને આટલું બ્રેનને હેમરેજ કરે જ ને કે છે ને ગાઈઝ આટલો પ્રેશર આપે જ ને કે બ્રેન આખું આમ બૂમ થઈ જાય છે. એટલે આપણે કોલેજ નહીં જવું જોઈએ. એટેન્ડન્સ હોય ના હોય કોઈ બધી કોલેજ એક્ઝામ આપવા જ દે છે. અમે આ શીખી ગયા છે એટલે અમે તો ખાલી ઘરેથી મોકલીએ છીએ એટલે અમે જઈએ છીએ. બાકી ખાલી થર્ડ સેમ આવવા દો. એક દિવસ કોલેજમાં દેખાઈ ગયો મારું નામ બદલી કાઢજો ગાઈસ. અરે સેમ 2 પછી આપણે સેમ 3 E1 માં ભરવું. તો કોન્સેપ્ટ અમારા કોલેજનો એવો છે અમારું CSE બ્રાન્ચનું કહું તો એવું છે કે તમારે જેટલા વધારે માર્ક્સ આવે એવી રીતના ક્લાસ આગળ વધે. તમારે બધાને એવું જ છે એન્જિનિયરિંગમાં. એટલે તમે E2 માં અચ્છા, આવ્યો. હવે આગળની વાત સાંભળ.
તમે માની લો કે 9 ક્લાસ છે એમાંથી તમે ટોપ 2 મતલબ A1 અને A2 માં આવ્યા તો તમારી ઇન્ટર્નશિપ 6 મહિના વહેલા લાગે. હે અમારે આવું છે. અચ્છા ચાવી લેની ચાવી ટેમ્પા માની નાખતો તું શું કરે છે છાપડા બાંધી નાખતો લાવ સોરી અરે મેં હાથેથી માર્યો વચ્ચે કાનું વાળું પડી ગયું હાથમાં વોટ ચલો ગાઈસ તો બસ આજના માટે આટલું જ મળીએ કાલે નવા દિવસ નવો વ્લોગ આ સુધી પીસ આઉટ